દિવાળીના તહેવાર પૂર્વે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી ખાદ્ય ભેળસેળની પ્રવૃત્તિ સામે ભાવનગર એસઓજી પોલીસ એક્શન મોડમાં આવી છે। એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરા દ્વારા ખાદ્ય ચીજ વસ્તુમાં ભેળસેળ કરતા માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। આજરોજ ભાવનગર એસઓજીને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે નાગરપોળનો ડેલો ભગા તળાવ ખાતે આવેલી અરિહંત ઘીની દુકાનમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘીનું વેચાણ થઈ રહ્યું છે। જે બાતમીના આધારે ભાવનગર એસઓજીની ટીમે ખાદ્ય સુરક્ષા અધિકારીની હાજરીમાં જ સ્થળ પર જઈ રેડ કરતા દુકાને ભાવેશભાઈ ગુણવંતભાઈ સાનવી રહેવાનું ગઢેચી વડલા ભાવનગર જેઓ હાજર મળ્યા હતા। તેમણે જણાવ્યા મુજબ દુકાનના માલિક જતીનભાઈ પૂનમચંદ વોરા છે। તપાસ દરમિયાન દુકાનના મોટા પ્રમાણમાં ઘીનો સ્ટોક મળી આવ્યો હતો, જેના કોઈ ખરીદી બિલ કે પુરાવા હાજર ન હતા। દુકાનમાં મળેલા ઘીનો જથ્થો શંકાસ્પદ જણાતા ખાદ્ય સુરક્ષા અધિકારીએ નમૂના લઈ એફએસએલ તપાસણી માટે મોકલી આપ્યા છે, જેમાં લૂઝ ઘીના 14 કિલોના ડબ્બા નંગ 15, કુલ વજન 210 કિલોગ્રામ, અંદાજિત રૂપિયા 1,37,200। આ કામગીરી કરનાર પોલીસ અધિકારી ડીયુ સુનેસરાના માર્ગદર્શન હેઠળ મહાવીરસિંહ ગોહિલ એએસઆઈ, જયરાજસિંહ જાડેજા એએસઆઈ, મિતેશભાઈ જોશી, જયવીરસિંહ ચુડાસમા, નીલમબેન વિરડિયા, હરેશભાઈ મકવાણા વગેરેના જોડાયા હતા। ભાવનગર એસઓજીની આ કાર્યવાહીથી શહેરમાં ખાદ્ય ચીજ વસ્તુમાં ભેળસેળ કરતા તત્વોમાં ભારે ચકચાર મચી જવા પામી હતી।